નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ. અમદાવાદની અંદર શ્રમિકો મજદૂરો એ આજે રેન બસેરા હોવા છતાં આજે ફૂટપાથ પર રહેવા મજબૂર બન્યા છે. અમદાવાદની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે ને એના કારણે કરોડપતિઓના બંગલા હોય કે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ હોય, તમામ લોકોની દુકાનોની અંદર અને ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. લાખો કરોડોનું નુકસાન થયું છે અને સમગ્ર ગુજરાતની અંદર 50 જેટલા લોકો વરસાદની આ પરિસ્થિતિને કારણે મૃત્યુ પણ પામ્યા છે. ત્યારે આવા પરિસ્થિતિની અંદર શ્રમિકોનું કોણ ધ્યાન રાખશે? આજે હું જ્યાં ઉપસ્થિત થયો છું ત્યાં પાછળ આજે રેન બસેરા છે. આ જગતપુરનું રેન બસેરા છે. આની અંદર 500 જેટલા રેન બસેરા તૈયાર કરવામાં આવ્યા છે અને એની અંદર લગભગ 3000 જેટલા શ્રમિકો રહી શકે એવી સુવિધા છે. આજે સમગ્ર અમદાવાદની વાત કરીએ તો 7 જેટલા રેન બસેરા તૈયાર છે અને 1100 જેટલા રૂમ છે અને 7500 જેટલા શ્રમિકો એમાં રહી શકે છે. પરંતુ આ તમામ રેન બસેરા ક્યાંક ને ક્યાંક તંત્રની લાપરવાહીના કારણે હજી સુધી શરૂ નથી થઈ, કેમ કે એની ટેન્ડર પ્રક્રિયા શરૂ નથી થઈ. પરંતુ મારે સરકારને કહેવું છે કે રેન બસેરાની ખરેખર જરૂરિયાત ક્યારે પડે? આજે જ્યારે સતત વરસાદ પડી રહ્યો છે, પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે, લોકો પાણીની અંદર આજે તકલીફ વેઠી રહ્યા છે, આજે લોકો ક્યાંક ને ક્યાંક લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે. આવા સમયની અંદર શ્રમિકોનું ધ્યાન રાખીને આ રેન બસેરાની શરૂઆત કરવાની જરૂર હતી, જેથી ક્યાંક ને ક્યાંક શ્રમિકો સારી રીતે રહી શકે અને એમને તકલીફ ના પડે. પરંતુ સરકારની આજે લાપરવાહીના કારણે ટેન્ડર પ્રક્રિયા નથી થઈ. રેન બસેરા તૈયાર છે, ઇમારતો ઊભી થઈ ગઈ, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક વિલંબના કારણે આજે શ્રમિકો આ લાપરવાહીના કારણે આજે ફૂટપાથ પર રહેવા માટે મજબૂર થયા છે. આજે મારે સરકારને કહેવું છે, આજે વરસાદ પડી રહ્યો છે ત્યારે શ્રમિકોને રેન બસેરાની જરૂર છે. આજે સતત પાણી ભરી રહ્યા છે ત્યારે શ્રમિકોને રેન બસેરાની જરૂર છે. આજે સતત ક્યાંક ને ક્યાંક રહેવાની કોઈ સુવિધા નથી, ફૂટપાથ પર રહેવા માટે શ્રમિકો મજબૂર બન્યા છે. ત્યારે આવા સમયે પણ શ્રમિકોને રેન બસેરાની જરૂર છે. ત્યારે તાત્કાલિક ધોરણે જે પણ ટેન્ડરની પ્રક્રિયા હોય કે જે પણ અડચણ આમાં આવતી હોય, તમામ વસ્તુને આજે સરકાર પૂરી કરીને તાત્કાલિક ધોરણે આજે 7500 શ્રમિકો માટે જે રહેવા માટે રેન બસેરા તૈયાર છે એની સુવિધા પૂરી કરવામાં આવે. એ લોકોને રહેવા માટે તાત્કાલિક એમને ખસેડવામાં આવે. આજુબાજુના લોકોને અમે પૂછ્યું, એમનું એવું કહેવું છે કે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું કે હજી 4 કે 5 કે 6 મહિના લાગે. જ્યારે જરૂર છે ત્યારે જ જો આ તમે સુવિધા નહીં આપો તો શું મતલબ? આપણે જોયું છે કે અમદાવાદ ને ગુજરાતમાં ઘણી જગ્યાએ આવાસો તૈયાર થઈ જાય છે, આવાસો ખંડેર હાલતમાં થઈ જાય છે, તેમ છતાં લોકો રહેવા નથી જતા અને પછી એને પાડવા પડે. આજે સરકારને વિનંતી કરીએ છીએ કે પ્રજાના ટેક્સના પૈસે આજે આ ઇમારતો ઊભી થઈ છે. શ્રમિકો માટે વ્યવસ્થા પૂરી સરકાર કરતી હોય તો શ્રમિકો પણ અંદર જાય એની કાળજી કોણ લેશે? એ અમે વિપક્ષ તરીકે બતાવીએ છીએ. સરકાર સામે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે શ્રમિકો માટે રહેવા માટે આ રેન બસેરા જે છે એની શરૂઆત કરવામાં આવે.